ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 1 થી 4 ચેપ્ટર આપણા ભણી ગયા છીએ. આજે આપણું 5મું ચેપ્ટર છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વનવાસી એટલે કે જે પહેલાના સમયની અંદર જે વનોમાં જે વ્યક્તિઓ જે જાતિઓ વસવાટ કરતી હતી, વિચરતી જાતિ એટલે જે રખડતી ભટકતી જાતિ, અને ત્યાર પછી તેમનો એક કાયમી માટેનો વસવાટ કે કાયમી માટેનો સ્થાનિક સમુદાય. તો આ પાઠનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો અને તેનું પતન થયું. હવે વાત કરવામાં આવી છે કે આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ કે અલગ અલગ રાજ્યોનો કેવી રીતે ઉદ્ભવ થયો અને ત્યાર પછી તેમનું પતન એટલે કેવી રીતે તેનો વિનાશ થયો કે નાશ પામ્યો એ આપણે જોયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિનો વિકાસ થયો. પણ છતાં કે જે રાજ્યોનો ઉદ્ભવ થયો તેનું પતન થયું, પણ આમ છતાં ઘણા બધા એવા નગરો, ગામો, શહેરો કે જેની અંદર નવી નવી કળા જે માનવીએ વિકસાવી હતી, તો એ નવી કળાઓ, હસ્તકળાઓ એટલે કે હાથેથી જે બનાવવામાં આવતી કળાઓ અને તેમજ ઉત્પાદક કે જે ખરીદી અને વેચાણ, તો આવી ઘણી બધી પ્રવૃત્તિનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. હવે વાત કરે છે કે એ વખતના સમયગાળામાં ઘણા બધા એવા મહત્વના કે રાજનૈતિક કે રાજ્યની અંદર જે ચાલતી આવતી પરંપરાઓ, સામાજિક કે સમાજની અંદર અને આર્થિક કે પૈસે ટકે અમુક જે પરિવર્તનો થયા કે ક્યારે તો પહેલાના સમયગાળાની અંદર. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. હવે વાત કરી છે કે સમાજની અંદર હજુ પણ ઘણા એવા વર્ગો હતા કે જે સમાજ છે એ પૂર્ણ રીતે વિકસિત થયેલો જોવા ન મળતો. તો ઘણી બધી જગ્યાએ તેનું પરિવર્તન છે, ક્યાંય પણ કોઈ જગ્યાએ એક સરખું ન હતું. હજી પણ ઘણી એવી જગ્યા છે સમાજની અંદર કે દરેક સમાજની એક પોતાની પરંપરા હોય છે. તો બધી જગ્યાએ આપણે એમ જોવા જઈએ કે પરિવર્તન તો ક્યારેય એક સરખું જોવા મળતું નથી. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. હવે વાત કરીશ કે દરેક સમાજ એ પોતાની રીતે ધીમે ધીમે કે તેનો વિકાસ થતો જોવા મળ્યો. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. હવે આ રીતે કે ધીમે ધીમે સમાજ, બધા જ સમાજ છે એનો વિકાસ કેમ એક સરખો ન થયો ને ધીમે ધીમે શું કામ થયો, તો તે આપણે સમજવાનું છે. હવે જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ. જનજાતિ એટલે કે લોકોનો એક સમુદાય અને વિચરતી જાતિઓ. તો આગળ વાત કરી કે રખડતું ભટકતું જીવન પહેલાના સમયમાં આપણને ખબર છે આદિમાનવ જે છે તે કેવું જીવન જીવતા હતા. તો એ જ વખતની ઘણી એવી જાતિઓ હતી કે જેમને ભટકતું રખડતું જીવન જીવવું પડતું હતું. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. વાત કરી છે કે ઘણા બધા મોટા મોટા શહેરો અને રાજ્ય વિસ્તાર કે જે રાજ્યના વિસ્તાર છે, તો એના દૂર દૂર સુધી કે સદીઓથી, આજકાલથી નહીં પણ સદીઓથી જ પોતાની એક સંસ્કૃતિ અને એક ઓળખને કે પોતાની એક ઓળખને એવો પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ, એક સમાજ, તો એ આપણા ભારતમાં વસતો હતો અને આજે પણ વસે છે, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. હવે જે જનજાતિ આપણે જોયું કે લોકોનો જે સમુદાય છે, લોકોનું એક ટોળું છે, સંગઠન છે, તો એ લોકોનો જાતીય સમુદાય, જનજાતીય લોકોનો સમુદાય અથવા તો વનવાસી સમુદાય કે જે વનમાં પહેલા વસવાટ કરતા, તો એ સમુદાયથી આપણે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમજ વ્યવસ્થાથી દૂર હતો. હવે આપણને ખબર છે કે પહેલાના સમયમાં આદિમાનવોને કંઈ જ ખબર નહોતી પડતી કે કેવી રીતે ખોરાક ખાવો જોઈએ, કેવા ઘરોમાં રહેવો જોઈએ, કેવા કપડાં પહેરતા હતા, એને કંઈ જ ભાન નહોતી. તો એ વખતે જે સમાજ છે, એ સમયની જે સમાજ વ્યવસ્થા હતી કે સમાજની અંદર કેવી કેવી રૂઢિઓ હોય છે, કેવી પરંપરા હોય છે, તો એનાથી બિલકુલ કે વિકસિત ન હતો, એનાથી ખૂબ જ દૂર હતો. સમાજ વ્યવસ્થા શું છે એ વ્યક્તિને, જન સમુદાયને ખબર જ ન હતી. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. હવે પ્રત્યેક દરેક જે જનજાતિનો કે જે સભ્યો હતા કે જે એના વ્યક્તિઓ હતા, એ કબીલાઈ પ્રથાથી કે એકબીજાને જોડતા
અને એકબીજાની સાથે સંકળાયેલા કે જોવા મળતા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. તો આગળ આપણે વાત કરી, આપણા પહેલા જ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે આદિમાનવો જે છે કેવું જીવન જીવતા હતા, શિકારી જીવન જીવતા હતા. તો એ વખતે તો કે શિકારી, પછી સંગ્રહખોર કે ખોરાક જે છે તો એ બીજાથી હંમેશા છુપાવીને રાખતા કે સંગ્રહ કરીને રાખતા કે કદાચ એને પાછો ખોરાક ન મળે, તો આમ તેની વૃત્તિ સંગ્રહખોર. અને પશુપાલક કે તેઓ પશુઓ ઉપર આધાર રાખતા હતા અને ધીમે ધીમે ક્યાંક થોડા ઘણા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. કે એ વખતે ખેતીનો કે જે વિકાસ થયો હતો, તો આપણને ખબર છે કે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. કયા કયા? તો કે શિકારી રીતે, સંગ્રહખોર, પશુપાલક. તો થોડા ઘણે અંતે ખેતી વિશે એને સમજ મળી ગઈ હતી, એટલે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તે તેમના જીવન પર સૌથી વધારે અસર કરતા પરિબળ હતા. હવે જંગલ કે જેમાંથી મનુષ્યને ઘણી બધી ચીજ વસ્તુઓ તો એ મળે છે, તો એ જંગલ, કારણ કે આદિમાનવો પહેલા જંગલોમાં જ રહેતા હતા, આવ્યું ભટકતું જીવન જીવતા હતા, ગુફાઓમાં રહેતા હતા. તો જંગલ અને પ્રકૃતિ કે જે હવા પાણી આપણને જ્યાંથી મળે છે, તો એ પ્રકૃતિ, હવા પાણી અને જમીન કે જે આપણા પ્રકૃતિના તત્વો છે, તો એ પ્રકૃતિ કે એ જીવન ઉપર સૌથી વધારે અસર કરતા કે તેના પરિબળો હતા. કયા? તો કે જંગલ અને પ્રકૃતિ એ વ્યક્તિના જીવન ઉપર સૌથી વધારે અસર કરતા કે કારણો હતા. તેમના ઘરો પણ પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. હવે વાત કરી છે કે જંગલોમાં રહેતા, તો તેમના જે ઘરો છે એ પણ પ્રાકૃતિક રીતે કે અમુક જે ઘાસ પછી ઝાડવા હોય તો એનાથી આખો તૈયાર થયેલા કે પ્રાકૃતિક સંસાધનોથી કે સાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. હવે વાત કરી છે કે જેમ આદિમાનવો કે કેટલીક એવી જાતિઓ હતી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. શું કામે? તો કે તેની પાસે તેનું સ્થાયી જીવન ન હતું, એટલે કેટલાક શિકાર કરવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ તેને હંમેશા ભટકતું રહેવું પડતું હતું. કારણ કે પહેલાના સમયમાં ખબર છે કે જ્યારે આદિમાનવોની ઉત્પત્તિ થઈ, એમની પાસે રહેવા માટે કોઈ જ રહેઠાણ ન હતું, ખાવા માટે પણ કંઈ ન હતું. તો એટલા માટે થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને ભટકતું રહેવું પડતું હતું. પોતાના રક્ષણ કે હિંસક પશુઓ પણ તેને કે બચવા માટે થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવું પડતું હતું. શું કામે? બીજી કોઈ પ્રવૃત્તિ તેની પાસે નહોતી. ખેતીની પણ ત્યારે આદિમાનવે શોધ નહોતી કરી, એટલે એની પાસે કંઈ જ એવો વ્યવસાય ન હતો સ્થાયી. આજે આપણે જે લોકો રહીએ છીએ, તો આપણી પાસે એક ચોક્કસ પોતાનો વેપાર વાણિજ્ય છે, તો આપણે રહીએ છીએ, બધા સ્થાયી જીવન જીવીએ છીએ. પણ પહેલાના જનજાતિના સમુદાય પાસે આવી કોઈ વ્યવસ્થા જોવા ન મળતી હતી. તો જેને આપણે વિચરતી કે વિમુખ જાતિ તરીકે ઓળખીએ છીએ. કોને? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વ્યક્તિ જ્યારે જનજાતિ ભટકતી રહેતી, તો તેને આપણે એમ કહી શકાય કે વિચરતી એટલે કે રખડતી કે ભટકતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. હવે વાત કરી છે કે જનજાતિના જે લોકો છે એ જમીન અને જમીનમાંથી જે પણ કાંઈ આપણને પેદાશો મળે છે, તો એ પેદાશો ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. કારણ કે શું હતું? તો કે એને ખબર હતી કે આપણે જેટલું આપણું નિયંત્રણ રાખશું તો એટલું જ આપણને પાછળથી કામ લાગશે. એટલે એ શું કરતા? તો કે જેમ આગળ આપણે જોયું કે સંગ્રહખોર, તો ત્યારે પણ કે આવી રીતે સંયુક્ત નિયંત્રણ રાખતા હતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં પણ તેની વહેંચણી કરતા હતા. હવે એ વખતે પણ લોકો છે સમુદાયમાં કે એક સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, એટલે તેના પરિવારોમાં કે તેની જે પણ ચીજ વસ્તુ મળતી તો પોતાના માટે નહીં પણ બધાને આપતા કે એની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. હવે એ વખતે વ્યક્તિનું જીવન કેવું હતું? તો કે સામૂહિક સ્વરૂપનું, એટલે કે એક કરતાં પણ વધારે જે સભ્યો હોય તો એ સામૂહિક સ્વરૂપનું હોવાથી, જેમ અત્યારે પણ આપણે સમૂહમાં રહીએ છીએ, સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. આપણા પરિવારમાં તો કે દાદા દાદી હોય છે, માતા પિતા હોય છે, કાકા કાકી. તો પહેલા પણ વ્યક્તિની પાસે કે સમૂહમાં રહેતા હોવાથી કે જે પણ તો કે એ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે કે જુદા જુદા
સમુદાયમાં સામૂહિક સમાનતા જોવા મળતી હતી. એટલે જે પણ જુદા જુદા પંથ હતા, જે પણ જુદી જુદી જનજાતિઓ હતી, તેમાં પણ એક પ્રકારની કે સામાજિક સમાનતા એની અસર જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયો. વાત કરી છે કે ધરતી પર આવેલા કે જે આપણે જમીન પર રહીએ છીએ, ઉપખંડના વિવિધ ભાગોમાં કે આપણી પૃથ્વીના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓ, એક જનજાતિ નથી પણ ઘણી બધી પ્રકારની જનજાતિનો કે ઉદ્ભવ કે વિકાસ થયો હતો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણો અને દુર્ગમ જગ્યા પર નિવાસ કરતા હતા. વાત કરી છે કે સામાન્ય રીતે તેઓ ક્યાં જોવા મળતા હતા? તો કે જંગલોની અંદર, ત્યાર પછી પહાડો ઉપર, રણોમાં અને બીજી એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની જગ્યાઓ તેમાં એ નિવાસ કરતા હતા. એટલે કે તેમનું રહેઠાણનું સ્થળ તરીકે ત્યાં વસવાટ કરતા હતા. કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. હવે વાત કરી છે કે કેટલીક વાર એવું પણ બનતું કે એક જે જાતિ હોય તેના કરતા બીજી જે જાતિ હોય તો એ મળે અને એ જ જગ્યા ઉપર એ રહેવા માટે આવે તો શું થતું કે બંને વચ્ચે સંઘર્ષો થતા, આંતરિક અંદરો અંદરના ઝઘડાઓ થતા, સંઘર્ષો થતા કે આવી રીતે સંઘર્ષો પણ થતા. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. પણ છતાં જે પણ કાંઈ અંદરો અંદરના તો કે સંઘર્ષો થતા, ઝઘડાઓ થતા, છતાં પણ દરેક જનજાતિએ પોતાની સ્વતંત્રતા, પોતાની આઝાદી કે ટકાવી રાખી અને આપણી એની જે સંસ્કૃતિને કે જનજાતિની સંસ્કૃતિ છે એને બચાવીને રાખી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે જાતિ આધારિત કે જે પણ કંઈ મનુષ્યની કે જાતિઓ હતી કે અને કે જનજાતીય સમાજ કે બીજી અલગ અલગ જે જાતિઓ, એને સમાજ કે વિવિધ જરૂરિયાતો માટે આપણને ખબર છે કે વ્યક્તિ છે તો એ સંપૂર્ણપણે પોતાના ઉપર નિર્ભર નથી રહેતો. એને કોઈને કોઈ બાબત માટે બીજા ઉપર નિર્ભર રહેવું જ પડે છે કે એને જરૂરિયાત માનવીની બીજા માનવી સાથે પડે જ છે. તો એ વખતે પણ કે જાતિ આધારિત સમાજ ને જનજાતીય સમાજ એ વિવિધ જરૂરિયાતો માટે કે નાની મોટી વ્યક્તિની તમામે તમામ જરૂરિયાતો માટે એકબીજા પર કે નિર્ભર રહેવું પડતું હતું કે નિર્ભર બનવું પડતું હતું. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે કે ભલે એકબીજા સાથે સંઘર્ષો થતા પણ છતાં વ્યક્તિ છે એની બીજી વ્યક્તિ સાથેની જરૂરિયાત પડતી હોવાથી કે સંબંધને કારણે શું થયું, ધીમે ધીમે સમાજની અંદર કે બંને સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન આવ્યું. ધીમે ધીમે તેનો તો કે વિકાસ એ થવા લાગ્યો હતો. હવે વનવાસી અને વિચરતી જાતિના લોકો કે કેવા હતા? વનવાસી કે વનમાં રહેઠાણ કે જે રાખી અને રહેતા હતા. તો વનમાં રહેતા જે વાસી અને વિચરતી કે જે રખડતી ભટકતી જાતિના લોકો તે કેવા હતા? સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. હવે એ વખતના કે એ સમયના જે ઇતિહાસકારો અને જે મુસાફરો કે જે આપણા દેશમાં આવીને કે જે આવી જાતિઓ વિશે જે પણ નોલેજ તો કે લેતા હતા તો એમાં ખૂબ જ ઓછી જાણકારી પ્રાપ્ત થાય છે કે વનવાસી અને વિચરતી કે જે આવી વનોમાં વસવાટ કરતી જાતિઓ વિશે અને જે આવી રખડતી જાતિઓ વિશે કે બહુ ઓછી જાણકારી આપણને આપી છે. શું કામ? તો કે એની પાસે એટલા પુરાવા કે દસ્તાવેજો ન હતા. શા માટે? તો કે જે રખડતી જાતિના લોકો છે એનું કોઈ ચોક્કસ સ્થાન ન હતું કે જે એની પાસેથી આપણે માહિતી લઈ શકીએ. આદિમાનવો છે તે ગુફામાં વસવાટ કરતા, એને ગુફાની અંદર પ્રાકૃતિક રંગો વડે ઘણા બધા ચિત્રો દોરેલા, એટલે એ માહિતી ઇતિહાસકારો મેળવી શક્યા છે. પણ કે જે જંગલોમાં અને જે રખડતું ભટકતું જીવન જીવતા કે જે સમુદાય જે જનજાતિનો સમુદાય છે તેની પાસેથી એટલી બધી જાણકારી મેળવી શક્યા નથી. છતાં કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. કે આગળ વાત કરી કે છતાંય પણ ઘણા બધા એવા અપવાદ ઊભા થયા છે. તો એ બધાને આપણે બાદ કરીએ કારણ કે જનજાતિના લોકો પાસે લેખિત કે કોઈ લેખિત સ્વરૂપમાં લખેલો કોઈ જ પુરાવો કે દસ્તાવેજો આપણને મળતા નથી કારણ કે એની પાસે કોઈ લખેલા એવા ચોક્કસ દસ્તાવેજો ન હતા. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા
પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. ભલે એમની પાસે કે લેખિત દસ્તાવેજો નથી, પરંતુ મૌખિક એટલે કે જે મોઢેથી આપણે બોલીએ છીએ, તો એવી જ રીતે વનવાસી અને જનજાતિની જે પ્રજા છે કે પોતાના જે રીતિ રિવાજો છે એ કેવી રીતે સમૃદ્ધ રીતે કે કેવું જીવન જીવતા હતા, તો એ પોતાનું મૌખિક પરંપરાનું એ વર્ણન કરે છે અને કે રક્ષણ કરે છે અને એ રીતે વાત આપણી સમક્ષ કરે છે. આ પરંપરાઓ એ નવી પેઢી વારસામાં મળતી હતી કે જે આ પરંપરાઓ કે જે જન સમુદાયની કે જે પરંપરાઓ હતી, તો એ પરંપરાઓ આપણને નવી પેઢીને કે વારસામાં મળતી હતી કે મૌખિક પરંપરાથી કે આપણને પ્રચલિત થયા. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. હવે હાલના જે અત્યારની વાત કરી છે કે અત્યારના જે ઇતિહાસકારો છે, તો આવા જે જનજાતિ જે લોકોનો સમુદાય છે, તો એનો ઇતિહાસ લખવા માટે કે ભલે જે મૌખિક રીતે વર્ણન કર્યું છે, તો એવી મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે અને એ માહિતી મેળવે છે. હવે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. હવે વાત કરી છે કે ભારતની મુખ્ય કે જે જનજાતિઓ ક્યાં રહેતી હતી તેના અમુક જે વસવાટના ક્ષેત્રો કે સ્થળો. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. વાત કરી છે કે ભારતના એક ભાગમાં નહીં પણ ઘણા એવા મોટા ભાગના ઘણી એવી જગ્યા છે, ઘણા વિસ્તારો છે કે જ્યાં જનજાતિની વસ્તી કે માણસનો વસવાટ એ જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કે જેમ જેમ જનજાતિમાં અમુક પ્રકારનો કે જેમ એનો વિકાસ થતો ગયો, ઉદ્ભવ થતો ગયો, તેમ તેમ તેનો વિસ્તાર, જનજાતિનો વિસ્તાર અને તેનો પ્રભાવ એ સમયની સાથે જેમ જેમ સમય આવતો ગયો. આદિમાનવનો યુગ હતો તો આપણને ખબર છે કે કેવું જીવન જીવતા હતા. ત્યાર પછી એમાંથી અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, અલગ અલગ શોધ થતા માનવી છે જેમ જેમ સમય આવ્યો તેમ તેમ એ સમયની સાથે બદલાતો રહે. તો આપણને ખબર છે કે અત્યારે આપણે વર્તમાન યુગમાં જીવીએ છીએ, આધુનિક યુગમાં જીવીએ છીએ. અત્યારે આપણે વિજ્ઞાનની સાથે ટેકનોલોજીનો ઉદ્ભવ થયો છે, તો એની સાથે સાથે જ આપણો જેમ જેમ સમય જાય છે એમ આપણે એની સાથે બદલાતું રહેવું પડે છે. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. એમાંની કેટલીક જનજાતિ કે લોકો એવા હતા ખૂબ શક્તિશાળી હતા, તો ઘણા એવા મોટા પ્રદેશો કે પ્રાંત હોય તેના ઉપર એ નિયંત્રણ ધરાવતી હતી કે તેના ઉપર એ રહેતી હતી. જેથી 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગબર જનજાતિ મુખ્ય હતી. હવે વાત થઈ છે કે 13મી અને 14મી સદીમાં કે એ સમયમાં ઉદ્ભવ થયો ત્યારે પંજાબમાં એક ખોખર નામની જનજાતિ અને બીજી જાતિ છે ગબર. ખોખર અને ગબર આ જનજાતિ તેમાંની મુખ્ય હતી. કઈ જનજાતિ? તો પંજાબમાં આવેલી ખોખર અને ગબ્બર. તો એ ગખર એ બે જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલ ખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. હવે વાત કરી છે કે આ જાતિ છે એ એવી ખૂબ જ શક્તિશાળી હતી અને પોતાની રીતે પ્રચલિત હતી કે શું થયું તો કમાલ ખા ખખ્ખર નામના જે એ જાતિના કે જે સભ્ય હતો, તો તેને અકબર રાજાએ કે જે મહાન શાસક અકબર એને મનસબદાર એટલે કે એમાં મંત્રી બનાવ્યા હતા પોતાના દરબારની અંદર. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્થુન જનજાતિઓનું આધિપત્ય હતું. હવે વાત કર્યું છે કે જ્યારે મોગલો આવ્યા એ પહેલા મુલતાન અને સિંધમાં તો કે લંધા અને અર્થુન જનજાતિઓનું આધિપત્ય હતું. એટલે કે તેનું સ્થાપત્ય હતું કે કઈ જાતિઓ? તો કે જે અહીંયા આપણે જોઈએ એ જાતિઓનું એ વખતે તેની ઉપર આધિપત્ય હતું એટલે કે શાસન હતું આ જાતિઓનું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બ્લોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. હવે વાત કરી છે કે ઉત્તર પશ્ચિમની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં બ્લોચ જનજાતિ છે એ પણ એ વખતની ખૂબ જ શક્તિશાળી જનજાતિ તરીકે ઓળખાતી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. હવે વાત કરી છે કે જેની અંદર કે બ્લોચ નામની જે જનજાતિ હતી તેની અંદર ઘણી બધી એવા વિવિધ નેતા હતા કે આગેવાનો
કે જે પોતાની જનજાતિને સંભાળી શકે. અત્યારે પણ આપણને ખબર છે કે આપણી જ્ઞાતિ હોય છે, આપણી જાતિ હોય છે, તો એમાં આપણા જે અમુક કે જે મુખ્ય આગેવાન તરીકે કે જે નેતા હોય છે, તો એ આપણા આખા જ્ઞાતિનું કે સર્વત બધું સંભાળતા હોય છે પદ. તો એ વખતે પણ વિવિધ એવા નેતા હતા, આગેવાનો ધરાવતા નાના નાના કુળમાં કે નાના નાના કુળોમાં વિભાજિત હતી કે અલગ અલગ વહેંચાયેલી જોવા મળતી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. હવે પશ્ચિમ હિમાલયની વાત કરી છે કે પશ્ચિમ હિમાલયમાં પણ એક જાતિ વસતી, જે જાતિ કયા નામથી ઓળખાતી? તો ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ પશ્ચિમ હિમાલયમાં મુખ્ય પ્રચલિત હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહમ અને અન્ય જનજાતિનું પ્રભુત્વ હતું. હવે વાત કરી છે કે ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભાગની અંદર કઈ જાતિ? તો નાગા, કુકી, મિઝો, અહમ અને અન્ય જનજાતિઓ તેનું પ્રભુત્વ એટલે કે તેનું પણ ત્યારે શાસન હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. હવે વાત કરી છે કે અત્યારે કે વર્તમાન સમયમાં કે હાલનું જે બિહાર છે અને જે એનું ઝારખંડ, બિહાર અને ઝારખંડ એના હજી પણ કેટલાક એવા વિસ્તારો છે, તો એ વિસ્તારમાં શું 12મી સદી, જ્યારે 12મી સદીની શરૂઆત થઈ તો 12મી સદી સુધી ચેર નામની જે જનજાતિ કહેવાય છે, તો તેના જે સરદારો કે મુખ્ય તેના જે સરદારો હતા, મુખિયા જેને કહેવાય, તો એ સરદારોનું આધિપત્ય કે એનું શાસન એમાં હતું. ઈસવીસન કે 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. હવે શું થયું? આ જે જાતિ હતી શક્તિશાળી હતી, પરંતુ અકબરના સેનાપતિ કે રાજા માનસિંહે ઈસવીસન 1591ની સદીમાં કે અકબરના જે સેનાપતિ રાજા માનસિંહે આ ચેર જાતિ ઉપર આક્રમણ કર્યું, હુમલો કર્યો, તેમને હરાવ્યા, પરાજિત કર્યા હતા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. હવે શું થયું કે એના ઉપર હુમલો કર્યો, પરંતુ શું થયું કે એને સંપૂર્ણ રીતે કે એમનામાં જે સામેલ કરી અને એમને જે ગુલામ બનાવવા હતા, તો એવું ન થઈ શક્યું, કારણ કે આ જાતિ ખૂબ જ શક્તિશાળી હતી, એટલે એ માનસિંહના શરણે તો થયા જ નહીં, એટલે સંપૂર્ણપણે તેના આધીન કે એના ગુલામ બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. હવે ઔરંગઝેબ જ્યારે શાસન પર આવ્યો હતો, તો ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ કે મુઘલોની જે સેના, એનું જે સૈન્ય હતું, તેણે શું કર્યું? ચેર જાતિના કે ચેર જાતિએ પોતાના જે ઘણા બધા કિલ્લાઓ બાંધ્યા હતા, તો એ કિલ્લાઓ એમણે કબજે કરી લીધા હતા, હડપી લીધા હતા અને તેના ઉપર પોતાનું શાસન તો એ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંસ્થાલ હતી. હવે એ વિસ્તારની કે જે બે મહત્વની જનજાતિઓની વાત કરીએ તો એક મુંડા અને બીજી હતી સંથાલ. એ પણ ખૂબ જ શક્તિશાળી જનજાતિઓ હતી. આ જનજાતિઓએ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. હવે વાત કરી છે કે આ બે જનજાતિઓ છે એ આ વિસ્તારમાં તો રહેતી જ હતી, પરંતુ એ વિસ્તાર ઉપરાંત એ વખતે ઓડિશા અને બંગાળમાં પણ એનો નિવાસ હતો. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક મહત્વની જનજાતિ રહેતી હતી. હવે વાત કરી છે કર્ણાટક અને મહારાષ્ટ્ર. તો કર્ણાટક ને મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તારો છે કે પર્વતવાળા જે વિસ્તાર છે, તેમાં કોળી, બેરાદ અને બીજી ઘણી એવી જનજાતિઓ છે તે રહેતી હતી. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. દક્ષિણ ભારતની વાત કરી છે કે જેની અંદર કોરાગો, વેતર, મારવાડ અને બીજી એવી ઘણી જનજાતિઓ જે મોટી સંખ્યામાં ત્યાં જોવા મળતી હતી. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. જે આપણે અત્યારે પણ વાત કરીએ તો પંચમહાલ જે જિલ્લો છે, જે ગોધરા, દાહોદ એ બધા જિલ્લા છે, તેમાં હજી હાલની તકે આ જાતિ જોવા મળે છે. કઈ જાતિ? ભીલ જાતિ. તો ભીલ
આ જનજાતિઓમાં સૌથી અગત્યની જાતિ તરીકે ઓળખાતી હતી, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. કયા? તો કે આ જાતિ ભીલ જાતિ પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર એ ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. હવે જેમ જેમ જો સમાજમાં પરિવર્તન આવી ગયું તેવી રીતે 16મી સદીનું જ્યારે અંત આવે કે 16મી સદી સુધીમાં તેમાંની જાતિના ઘણા એવા ખેડૂત તરીકે અને જમીનદાર કે જમીનો એમની પાસે આવી તો એ ખેડૂત અને જમીનદાર તરીકે પણ સ્થાયી થયા કે આ જાતિ છે એ ત્યાં સ્થાયી. પહેલા આપણે જોયું કે અલગ અલગ જનજાતિનો સમુદાય છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એને પાસે કોઈ ચોક્કસ વસવાટ નહોતું કે વ્યવસાય નહોતો, પણ અહીંયા ખેતી અને જે જમીન કે એની પાસે આવતા જ શું થયું તો કે એક સ્થાયી એક વસવાટ ત્યાં તરીકે તે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા, જેમાંના અમુક જે ભીલ જાતિના લોકો હતા એની પાસે હજુ પણ એવા જ હતા કે શિકાર કરતા અને અન્ન સંગ્રહ કે અનાજનો સંગ્રહ કરવા માટે થઈને કે ત્યાં ને ત્યાં જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. હવે બીજી વાત કરી, જેમ ભીલ જાતિના લોકો છે તેવી જ રીતે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જે આ 4 રાજ્ય છે એમાં પણ જે ગોંડ લોકોની જનજાતિ છે તો એની વસ્તી પણ સૌથી વધારે ત્યાં છે હજુ પણ હાલની તકે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. હવે ગુજરાતની વાત કરી છે તો ગુજરાતમાં આરાસુરથી લઈ અને ડાંગ બાજુ આપણે તો ડાંગને કે જે પૂર્વનો પ્રદેશ છે તો પૂર્વના પટ્ટીના વિસ્તારમાં જે જનજાતિ છે તો આ જનજાતિ લગભગ હજી પણ આજકાલથી નહીં પણ 4 સદીથી આ પ્રદેશમાં પોતાનું એક વિશિષ્ટ અને સમાજ બનાવ્યો છે અને એ સમાજની અંદર પોતાની વ્યવસ્થા જાળવી રાખી છે અને એની પણ એક સંસ્કૃતિ છે. જે જનજાતિ છે તો એણે પોતાની એક સમાજની વ્યવસ્થા અને પોતાની સંસ્કૃતિ એને સાચવીને હજુ પણ હાલ પણ એ બેઠી છે તથા આધુનિક સમયની સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. જેમ જેમ અત્યારે વાત કરી આધુનિક યુગનો જેમ સમય શરૂ થયો છે તો એની સાથે જ કે કદમથી કદમ મિલાવીને કે આ બધી જે જાતિઓ છે એમણે પણ ખૂબ જ સારી પ્રગતિ કરી છે.